નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવેલ છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવેલ છે મિત્રો। વાત કરીએ તો અત્યારે હાલમાં ગુજરાતમાં વરસાદ, કચ્છ, ભચાઉ, ખોડસરમાં નદીમાં ભારે પ્રવાસમાં 15 જેટલી ભેંસો તણાઈ। જો વિડીયો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે। વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલ ખૂબ જ મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં વરસાદ, ગુજરાતના ચોમાસાએ એકદમ જમાવટ કરી છે મિત્રો। ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે મિત્રો। ગુરુવારે એટલે કે આજે 27 જૂનના રોજ સવારમાં 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો। વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો મિત્રો, જેના પગલે નદીઓ વહેવા લાગી હતી। આવી સ્થિતિ વચ્ચે ભચાઉના ખોડાસર ગામમાં નદીના ભારે પ્રવાહે 15 જેટલી ભેંસો તણાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે મિત્રો। મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધી કે હાલમાં ગુરુવારે કચ્છમાં ભચાઉ તાલુકામાં મોટાભાગના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો મિત્રો, જેના પગલે આ વિસ્તારમાં પસાર થતી નદીઓમાં પાણીની આવક વધી હતી મિત્રો, જે નદીને વહેવા લાગી હતી મિત્રો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં ભારે પ્રવાહ આવ્યો હતો મિત્રો। ગત માહિતી મુજબ આપણે જણાવી કે ત્યારે ભચાઉના ખોડારસમાં પસાર થતી નદીઓમાં પણ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે મિત્રો। લાકડિયા અને ખોડારસમાં વચ્ચે આવેલી નદીઓ ભારે પ્રવાહના આશરે 15 જેટલી ભેંસો તણાઈ ગઈ હતી। આ દ્રશ્યો કેમેરામાં કેદ પણ થયા હતા મિત્રો, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી કે ત્યારમાં વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બે કાંઠા ઉપર ગામના લોકો ઊભા છે અને નદીનો પાણીનો પ્રવાહ જોરદાર વહી રહ્યો છે મિત્રો, જેમાં એક પછી એક ભેંસો તણાતી દેખાઈ રહી છે। પાણીની ભારે પ્રવાહના કારણે લોકો મદદ કરી શક્યા નહોતા મિત્રો, માત્ર કાંઠે ઊભા આ દ્રશ્યો નિહાળી રહ્યા છે। જ્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવી કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે ગાંધીનગર ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 27 જૂનના રોજ સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ ખાબક્યો છે મિત્રો, જેમાં કચ્છના ભુજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। અહીં જોવા કેટલા વરસાદ પડ્યો છે મિત્રો, વાત કરીએ તો ભુજમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે મિત્રો। ઉલ્લેખનીય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે ગાંધીનગર ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 27 જૂનના રોજ સવારથી 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો, જેમાં સાબરકાંઠા પોશીનાના સૌથી વધારે લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। 13 તાલુકામાં 1 થી વધારે ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે। વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું